સૌપ્રથમ તો BS9 ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે ખૂબ ખુશીનો દિવસ આમ આદમી પાર્ટી માટે અને સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે એટલા માટે છે કારણ કે બોટાદની અંદર હળદડ ગામમાં જે કડદાકાંડનો જે બનાવ બન્યો, જે આ તાનાશાહી અને હિટલરશાહીની જે સરકાર છે એમણે દમન ગુજારીને, ટીયર ગેસો છોડીને, લાઠીચાર્જ કરીને, ઘરમાં ઘૂસીને માતાઓ બહેનોને જે રીતના બહેરમીથી મારીને 88 જેટલા ખેડૂતોને જે જેલની અંદર પૂર્યા હતા, એમાંથી ધીરે ધીરે કરીને તમામ ખેડૂતો બહાર આવ્યા. પરંતુ આજે જે છેલ્લા 7 ખેડૂતો, રાજુભાઈ કરબડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, જસદણ વિછિયાથી હંસરાજભાઈ ભાલાળા હોય, એ તમામ સાથે છેલ્લા જે ખેડૂતો છે આજે બહાર નીકળી રહ્યા છે. ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આજે સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ જેલ ખાતે ઉપસ્થિત થઈ છે. ત્યારે હું માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને એક જ સંદેશ આપવા માંગીશ કે જેલની અંદર તમે તમારા ખેડૂતોને ખૂબ જ અત્યાચાર કર્યો, ખૂબ જ તમે તાનાશાહી ગુજારી, તમે એમને ભાજપમાં આવવાની ધમકીઓ આપી, પૈસાની લાલચ આપી, છતાં પણ આમ આદમી પાર્ટીનો એક પણ નેતા કે કાર્યકર તમારી સામે શરણાગત થયો નથી, ઝૂક્યો નથી. એ સ્પષ્ટપણે દેખાડે છે કે ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે આમ આદમી પાર્ટી હર હંમેશ ઊભી છે.